જેને સંતાન નથી, સંતાન સુખ ભગવાને નથી આપ્યું, એને આ કથાને શ્રવણ કરવી જોઈએ. નિરાશા નહીં લાવવી જોઈએ જીવનમાં. આ કથાને શ્રવણ કરો તો તમને ખ્યાલ આવશે. આપણી દીકરી હોય તોય ભલે, આપણી પુત્રવધુ હોય તોય ભલે, આપણી બહેન હોય તોય ભલે, એને કહેવાનું કે જ્યારે તું ગર્ભવતી બને ના ત્યારે તું અનુષ્ઠાન કર, ભજન કર. આ પરિવારમાં કથાની શરૂઆત જ તુલસી અહીંથી કરી છે. અયોધ્યામાં કથા આવી ને ભાઈઓ બહેનો, તો મહારાજ દશરથની ચોથી અવસ્થા છે. નિસંતાન દંપતી છે. બહુ પત્ની છે પણ સંતાન નથી. ઘણી પત્ની કરી એને સંતાન માટે, પણ આ માણસને સંતાનની પ્રાપ્તિ ન થઈ. દશરથ નિસંતાન દંપતી છે. અને આ કથા નિસંતાન દંપતી હોય ને એને સાંભળી લેવી જોઈએ. જેને સંતાન નથી, સંતાન સુખ ભગવાને નથી આપ્યું, એને આ કથાને શ્રવણ કરવી જોઈએ. નિરાશા નહીં લાવવી જોઈએ જીવનમાં. આ કથાને શ્રવણ કરો તો તમને ખ્યાલ આવશે કે ચોથી અવસ્થાએ પરમાત્મા આવ્યા. જેમ મોડા સંતાન આવે ને ત્યારે સમજવાનું કે કોઈ દેવ પુરુષ તમારા ઘરે આવી રહ્યો છે, કોઈ દેવત્વ તમારા ઘરે આવી રહ્યો છે. એની પાછળ ઘણી માનતાઓ, ઘણી બાધાઓ, ઘણું અનુષ્ઠાન એ દીકરી કરતી હોય છે, પરિવાર કરતો હોય છે, લોકો માનતા કરતા હોય છે. ભજન સંતાન ન હોય ત્યાં સુધી દરેક દીકરીઓએ, બહેનોએ અનુષ્ઠાન કરો. અનુષ્ઠાન ભજનનો પ્રભાવ છે. સીતાજી ગર્ભવતી થયા ને એટલે અયોધ્યામાં ન રહ્યા, વાલ્મીકીના આશ્રમે જતા રહ્યા. તમને લાગે ભગવાને ત્યાગ કરી દીધો? ના. સીતાજી જ્યારે વાલ્મીકી આશ્રમમાં ગયા ને ત્યારે વાલ્મીકી ઋષિના આશ્રમ એને પ્રિય લાગ્યો, અતિ ગમ્યો છે, એને અતિ પ્રિય લાગે છે. એને થયું કે આ વાતાવરણની અંદર હું મારા બાળકોને જન્મ આપું. કે વાતાવરણમાં સતત વેદ મંત્રો ઉચ્ચારણ થતું હતું, શાસ્ત્રનું પઠન થતું હતું, યજ્ઞાદિ થતા હતા. અને આવા વાતાવરણમાં જો હું રહું ને તો મારા બાળક ઉપર એની અસર થાય. વેદના મંત્રો ગર્ભમાં રહેલો બાળક સાંભળે. તમે પાઠ કરો રામચરિત્ર માનસનો, હનુમાન ચાલીસા, જો ભજન કરો, એ બાળકની ઉપર અસર થાય છે, અસર થાય છે. એની કથા છે, તમે સાંભળી છે મહાભારતની. અને મહાભારતના પ્રસંગમાં ભગવાન કૃષ્ણ સુભદ્રાજી પાસે બેઠા છે. સુભદ્રાજી એની બેન છે ભગવાનની, અને ભાઈ બહેન બેઠા છે. રાત્રિનો સમય છે અને ભગવાન કહે સુભદ્રા, બોલે હા ભાઈ. એ કે બેન હું તને 7 કોઠા સમજાવું. કેટલા કોઠા? 7 કોઠા સમજાવું, બેસ. સુભદ્રાજીને ભગવાન કૃષ્ણ 7 કોઠા વિશે સમજાવે. રાત્રિનો સમય છે. પહેલો કોઠો કીધો, બીજો કોઠો કીધો, ત્રીજા કોઠાની વાત કરી, ચોથા કોઠા, જ્યાં સુધી હોકારો દીધો ને ત્યાં સુધી વાત કરી. હું અહીંથી કથા કહું અને તમે કોઈ મને હોકારો ના આપો. આ તમારામાં તો અમારે સૌરાષ્ટ્રમાં કથા હાલે ને તો વચ્ચે વચ્ચે મને હોકારા આપે, જવાબ આપો, જવાબ. અમને લાગે કે લોકો જાગે છે. હા, તમે અમારી વાત આવે ને તમે તાલી આપો ને તો અમને લાગે તમે અમને દાદ આપો છો. પણ તાલી જ ન આપો ને એમ લાગે તમે હોઈ ગયેલા છો. હા, તમારી એક તાલી છે ને અમારી આયુષ્ય વધારે, અને તમારું મૌન છે ને અમારા મૃત્યુ તરફ અમને ઢસડી જાય છે. હા, તમારી એક તાલી કે આ વાત બરાબર હૃદયસ્થ કરવા જેવી હતી એ તમે બોલ્યા છો બાપા. તો હોકારો આપતી હતી સુભદ્રાજી. ભગવાનની બેન છે નાની. હા ભાઈ, હા ભાઈ, હા ભાઈ. હોકારો આપતી જાય, હોકારો આપતી જાય. એમાં 6 કોઠાઓને સમજાવી દીધા. 7મો કોઠો આવ્યો ને હોય ગઈ. 7મા કોઠે બેન હોય. ભગવાન કહ્યું સુભદ્રા, હે સુભદ્રા, ત્યાં તો બેન ઘસઘસાટ ગઈ. સો ગઈ. ભગવાન થયું કે હવે આ સોઈ ગયા વાનો હું કહું એમ. એટલે ભગવાને પોતાનું ઉપસ્ત્ર હતું નાખ્યું ખંભા પર. જ્યાં ઊભા થવા ગયા ને ત્યાંના ગર્ભમાંથી અભિમન્યુ બોલ્યો, હે મામા, મામા, હું સાંભળું છું, મને કહો. હે મામા, હે મામા, મને કહો, મેં સુન રહા હું. ભગવાન કે હું વાત કરું, તું સાંભળે છો? એટલે હા, એ કે 6 કોઠા તો સાંભળી ગયો. ભગવાન કે 7મો કોઠો તું સાંભળી જાય, મને મારી નાખ. તને ન શીખવાડાય સાહેબ, તને ન શીખવાડાય. કૃષ્ણ તો કૃષ્ણ છે યાર.
જ્યાં જેટલું પીરસવું હતું ને એટલું જ પીરસ્યું. જ્યાં જેને મરાવા નતા ને એને મરવી નાખ્યા સાહેબ. કૃષ્ણ તો કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ પછી તો એને ખબર જોજો યુદ્ધ ચાલતું હતું ને એમાં ભગવાન અર્જુનને પાતાળ લોકમાં લઈ ગયા. પાતાળ લોકમાં ત્યાં લગ્ન કરાવે છે નાગ કન્યાઓ સાથે. અર્જુનના ઘણા લગ્નો છે, આદિ લગ્ન છે. દરેક લગ્નો કઈ ને કઈ કારણથી ભગવાન એની સાથે એ પેલું કરાવે. પોતાની બેનને પણ પરણાવી દીધી ને. સુભદ્રાજી ભગવાનની બેન છે, અર્જુનને પ્રેમ કરતી હતી અને ભગવાનને ખબર છે ભગવાનને કે મારી બેન અર્જુનને પ્રેમ કરે છે. પછી બેનને કહ્યું કે બેન તાર લગ્ન કરવા જ? બોલે હા. એ કે લગ્ન તો કરવા છે પણ મોટો ભાઈ નહીં કરવા દે. બલરામ ભૂકા કાઢી નાખે એવો. હા, બલરામજી તો બલરામજી ને સાહેબ, એ નહીં કરવા દે મોટા ભાઈ. એ કે ચિંતા કરમાં, પોતાના ભાઈ એની બેનને ભગાડે. બોલો આ કૃષ્ણ છે. તું ભાગી જા, તું આનું હરણ કરી જા. અર્જુનને કે તું હરણ કરીને જતો રહે. કેમ? એ કે મોટા ભાઈનું ફોડી લઈશ. મોટા ભાઈનું ફોડી લઈશ, તું જા. એને ખબર છે સાહેબ કે અર્જુન જોડે મારી બેન પરણાવું ને તો મારે એની મદદ કરી શકાય યુદ્ધના સમયે, નહીતર મારે દુર્યોધન પાસે પણ જવું પડે. બે પરિવાર મારો છે. પણ અહીંયા જે આપવું છે દાઈજામાં, દાઈજામાં ઘણું ધન સંપદાઓ આદિ બેનને આપ્યું છે ભગવાન કૃષ્ણએ આપવા માટે. એટલે લગ્ન કરી એને પેલું કરે છે. સુભદ્રાજીનું એ લગ્ન એ ભગવાન એ કૃષ્ણ એ અર્જુન સાથે કરાવે. और कथा એ કહેતી હૈ કે જ્યારે યુદ્ધ ચાલતું હતું ને ત્યારે અભિમન્યુ આવ્યો એની મા પાસે, સુભદ્રા પાસે. બોલે માં. બોલે હા દીકરા. બોલે હું કાલ યુદ્ધમાં જવાનો છું, કાલનો સેનાપતિ હું છું. બોલે દીકરા તારો પિતા તો પાતાળ લોક ગયો, તું ક્યાંથી યુદ્ધ કરવા જા? બોલે મને પરિવારના લોકોએ મને સેનાપતિ બનાવ્યો છે. કાલનું યુદ્ધ મારા અંડરમાં મારા નેજા નીચે લડાવવાનું છું, હું જવાનો છું. અને માં મને કોઠાની ખબર છે. હા, પેલા કોઠે કોણ આવશે શું મને ખબર છે. છતાંય દીકરા માં મને 6 કોઠાની ખબર છે, 7મા કોઠાની ખબર નથી. અને ત્યારે સુભદ્રાજી કે બેટા તને 7મા કોઠાની ખબર નથી? બોલે ના. તો તું દાદી કુંતા પાસે જા, એ તને સમજાવશે 7મો કોઠો. અને યુવાન તરવૈયો, હજી તો મૂછનો દોરો ફૂટ્યો તો સાહેબ યુવાનને, અભિમાન્યુ ને. અને એ અભિમાન્યુ જાય છે દાદીમા પાસે, કુંતાજી પાસે. માં અરે મારો અભિમાન્યુ આવ દીકરા, આવ. માં હું કાલે યુદ્ધમાં જવાનો છું. અરે દીકરા તું તો હજી મૂછનો દોરો નથી ફૂટ્યો અને તું યુદ્ધ કરવા જાય? બોલે હા, કાલનો સેનાનો સેનાપતિ છું માં. મને પરિવારના તમામ વડીલોએ, મારા દાદાએ મને સેનાપતિ બનાવ્યો છે, મને યુધિષ્ઠિરે સેનાપતિ બનાવ્યો છે. માં હું કાલે જાઉં છું, પણ માં મને 6 કોઠાની ખબર છે, 7મા કોઠાની ખબર નથી. એટલે મારી માએ કહ્યું તો દાદીમા પાસે જા, એટલે હું તારી પાસે આવ્યો છું. મને કોઠા સમજાવ ને. અને પછી કોઠા એ સમજાવે કે કોંતા અભિમાન્યુને બાંધે અમર રાખડી. કોંતા અભિમાન્યુને બાંધે અમર રાખડી. કોંતા અભિમન્યુને બાંધે અમર રાખડી. એ દીકરા પેલે કોઠે કોણ આવી ઉભા હશે? દીકરા પેલે કોઠે દ્રોણ આવી ઉભા હશે. દીકરા પહેલા કોઠે ગુરુ દ્રોણ આવશે, એને કોઈ જગમાં જીતી ન શકે. દ્રોણને કોઈની તાકાત નથી, કોઈ જીતી શકે. દીકરા દ્રોણ આવશે અને તારી ઉપર કાળ બજાનું બાણ મારશે. પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ કાઢી
કાળ વ્રજાનું બાણ પલમાં લેશે તારા પ્રાણ કુંતા અભિમાન્યુને બાંધે અમન રાખડી કે કુંતા અભિમાન્યુને અભિમાન્યુને બાંધે અમન રાખડી. રાખડી. 6 કોઠા 7 કોઠા હાથમાં તો કાંઈ આવડ્યું નહીં, પણ ત્યારે કુંતાજી હાથમાં કોઠે એના ધનુષ ઉપર રાખડી બાંધી હતી કે લે બેટા, જ્યાં સુધી તારા ધનુષ ઉપર મારી રાખડી બાંધેલી છે ને ત્યાં સુધી તને કોઈ હરાવી નહીં શકે, મારો આશીર્વાદ તારી સાથે. ભગવાન પાતાળમાં ગયા અર્જુનને લઈને. ત્યાં ભગવાનને ખબર પડી કે કુંતાજીએ રાખડી બાંધી દીધેલી છે અભિમન્યુના ધનુષ ઉપર. એટલે અભિમન્યુ હારશે નહીં, અને જો હારશે નહીં તો અભિમન્યુ બધાને મારશે. કોઈ પણ ભોગે આ યુદ્ધમાં અર્જુનના હાથે ગાંડી ઉપાડવું હોય તો અભિમન્યુનું મરણ થવું જરૂરી છે. ઉપાડતું જ નહોતો આ માણસ ધનુષમાં. મારો પરિવાર છે, મારા દાદા છે, મારા ગુરુ છે, મારો ભાઈ છે, મારા મામાનો દીકરો છે, મારા મામા છે, પરિવારનું આવું બધું. પણ ભગવાન કે આના હાથમાં જો ધનુષ ઉપાડવું હોય તો અભિમન્યુ કૌરવોના હાથે મરાય તો જ અર્જુન હાથમાં ગાંડી ધારણ કરે. મરણ જરૂરી હતું સાહેબ. એટલે ભગવાન કહે અર્જુન તું અહીંયા રે, નાગ લોકોની કન્યા સાથેનું લગ્ન કરાવે. ભગવાન અર્જુનને પાતાળમાં મૂકીને બહાર આવ્યા. બહાર આવીને જ્યાં રાવટીઓ નખાણી છે યુદ્ધના મેદાનમાં, તમામ લોકો સૂતેલા છે, અને ભગવાન એ તંબુમાં આવે છે જ્યાં અભિમન્યુ સૂતો હતો, અને ઘસઘસાટ સૂતેલો છે અભિમન્યુ. અને ભગવાન ત્યારે ઉંદરડાનું રૂપ ધારણ કરી લે છે, અને ઉંદરડો બનીને આવીને ભગવાને કુંતાજીએ બાંધેલી રાખડીને તોડી નાખી. આવી કથા છે સાહેબ. અને બીજા દિવસે અભિમન્યુ લડવા ગયો અને એ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો. ચક્રવ્યૂહ અભિમન્યુ ચક્રવ્યૂહમાં આવી ગયો, ત્યાંય મરાણો. ત્યારે પાતાળમાં અર્જુનને ખબર પડી કે મારા અભિમન્યુને દગાથી માર્યો છે, અને પછી જે ગાંડી ઉપાડ્યું છે સાથે બ્રહ્માંડમાં કડાકા બોલવા લાગ્યા છે. તો કહેવાનું મારું શું રે કે ગર્ભમાં રહેલું બાળક સાંભળે છે. સારા વિચારો, સારું વાંચન, સારું પાઠ, ઈષ્ટનું અનુષ્ઠાન આ દીકરીઓ તમારે કરવું જોઈએ. જે ગર્ભવતી દીકરીઓ છે એને અનુષ્ઠાન કરવું જોશે. તમારે સારા દીકરાની માં બનવું હોય ને તો અત્યારની માવું તો છે ને ગર્ભવતી છે ને મોબાઈલ લઈને બેઠી